ગાંધીનગર જિલ્લામાં ધમધમે છે દેશી દારૂના અડ્ડા। લીહોડામાં લઠ્ઠાકાંડ બાદ વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। દારૂના અડ્ડાઓનો રિયાલિટી ચેકમાં પર્દાફાશ। લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે મોતની ઘટના સામે આવ્યા બાદ વીટીવી ન્યૂઝની ટીમ ગાંધીનગર જિલ્લાના કેટલાક ગામોના રિયાલિટી ચેક માટે પહોંચી। તો સાબરમતીના કિનારે બેફામ રીતે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી અમારા કેમેરામાં ઝડપાઈ। વીટીવી ન્યૂઝની ટીમ લીહોડા ગામમાં જ જૈનાજી ઝાલા નામના બુટલેગરના ઘરે પહોંચી હતી। તો આ એ જ ઘર અને અડ્ડો છે જ્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો। જો કે આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે। દહેગામમાં લીહોડા અને પન્નાના મુવાડા ગામમાં થયેલા ઝેરી દારૂના મોત મામલે વીટીવીની ટીમ જે બુટલેગર છે જૈનાજી ઝાલા તેના નિવાસસ્થાને પહોંચી છે। આ જે જૈનાજીના ઘરેથી જ લોકો દારૂ પીને ગયા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ હાલ જ્યારે વીટીવીની ટીમ ઘરે પહોંચી તો ઘર બંધ હાલતમાં છે। પોલીસે પણ તે મામલે તેની ધરપકડ કરી હોવાની પણ વાત સામે આવી રહી છે। 4 જેટલા ગુના નોંધ્યા હોવાનું સામે આવ્યું છે। તો જે પ્રકારે લીહોડા ગામમાં અને જે મુવાડા ગામની અંદર જે મોતના જે સમાચાર હતા અને તેની બાદ તપાસ બાદ આ જોઈ શકે છે કે દ્રશ્યો જે છે દેશી દારૂની કોથળીઓ જે અત્યારે પણ જોવા મળી રહી છે અને એક સ્ટેન્ડ તૈયાર કર્યું હોવાના દ્રશ્યો પણ છે। આ જોઈ શકાય છે કે દારૂની કોથળી અત્યારે વીટીવીના કેમેરામાં કેદ થઈ છે। આ બુટલેગરનું નિવાસ સ્થાન છે જે બંધ કરીને હાલ પોતે જે પરિવાર જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે। આ બુટલેગરો જે ગામમાં દારૂ વેચી રહ્યા છે, કોની છત્રછાયામાં દારૂ વેચી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અધિકારીઓ કહી રહ્યા છે કે પોલીસની જ્યારે બેદરકારી સામે આવશે તો પગલાં લેવામાં આવશે, પરંતુ આ ગામમાં સરપંચના કહેવા પ્રમાણે 12 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। તો સવાલ એ થાય છે કે બુટલેગર કેવી રીતના દારૂ લાવતો હતો ને અહીંયા વેચાણ કરતો હતો। અમારી ટીમ ગાંધીનગરને અડીને આવેલા બોરીજ ગામે પહોંચી તો અહીં નદી કાંઠાના જાડી ચાંખરા વાડા વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓનો સામાન જોવા મળ્યો। તો ઠેર ઠેર દેશી દારૂની ખાલી પોટલીઓ પણ અમારા કેમેરામાં ઝડપાઈ। પાટનગર ગાંધીનગરની બાજુના ગામની જ જો આવી હાલત હોય તો અંદાજ લગાવી શકાય છે કે લીહોડા સહિતના ગામોમાં કેટલી હદે દારૂના અડ્ડા ધમધમતા હશે। જો કે આ લઠ્ઠાકાંડનો મુદ્દો હવે રાજકીય પણ બની ગયો છે। એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આને એક સામાજિક દૂષણ ગણાવ્યું અને આ મુદ્દે રાજનીતિ ન કરવાનું જણાવ્યું, જ્યારે બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેને ઘટના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે, પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। દેશના ગૃહમંત્રીનું હોમ ગ્રાઉન્ડ હોય, ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ। ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે, પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોની છત્રછાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને। ગુજરાતમાં લઠ્ઠાકાંડ કોઈ નવી વાત નથી, કારણ કે આ પહેલા 2009માં અમદાવાદમાં 150 લોકોના મોત, 2016માં સુરતના કડોદરામાં 19 લોકોના મોત, 2022માં બોટાદના બરવાડામાં 41ના મોત લઠ્ઠાકાંડને કારણે થયા હતા। આ તો એવા આંકડા છે જે સામે આવ્યા છે, ઘણા એવા કિસ્સા પણ છે જે સામે આવ્યા નથી। તેવામાં ગુજરાતમાં કેટલી હદે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેનો અંદાજ તમે ખુદ લગાવી શકો છો। અહીં એવું પણ નથી કે પોલીસ આ બધું નથી જાણતી। પોલીસને બુટલેગરોના દરેક અડ્ડાઓની ખબર હોય છે, પરંતુ ભ્રષ્ટાચારમાં ગુજરાત પોલીસના હાથ સૌથી વધુ ગંદા થયેલા છે, જેને કારણે દારૂનું દૂષણ ગુજરાતમાં સતત વધી રહ્યું છે અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।